તો હાલ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર આવી રહ્યા છે. આપણી સાથે દિલીપભાઈ ખાસર જોડાઈ ગયા છે. દિલીપભાઈ ખાસર, જે આ મિત્રો વાત કીધો, ધીરેન્દ્ર શાસ્ત્રીનો હાલ ગુજરાતની અંદર વિરોધ ચાલુ થયો છે, જેમની અંદર જયંતભાઈ પંડ્યાએ ચેલેન્જ આપી છે, અને ત્યારબાદ જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઈને આપણે દિલીપભાઈ ખાચરથી સીધો સવાલ કરીએ કે જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમને ચેલેન્જ આપી છે કે તમે આ જે કરો છો આ બધું અંધશ્રદ્ધા છે, ખોટું છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પડસી છે, આ બધું ક્યાંક ને ક્યાંક ખોટું છે અને તમે ઢોંગી કરી રહ્યા છો. તો આમને લઈને આપણે દિલીપભાઈ ખાસરને સીધો ક્વેશ્ચન પૂછીએ કે શું તમને લાગી રહ્યું છે, આમની અંદર શું લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે? તો નિલેશભાઈ, પહેલી વસ્તુ તો એ કે સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં બધાય એક શ્રદ્ધાથી હાલતા હોય છે, બરોબર. પણ આપણે હા ભાઈ પંડ્યા સાહેબ નું શું નામ કીધું? જયંત પંડ્યા. હા, જયંતભાઈ પંડ્યા. એક ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ નહીં, પણ દરેક ક્યાંક એવા ધર્મ સ્થળો હોય છે જ્યાં માણસોની આસ્થા જોડાયેલી હોય છે, અહીંયા બધે વિરોધ કરતા હોય છે. બિલકુલ તો બિલકુલ. મારે એટલું જ કહેવાનું કે આ આપણો દેશ છે ને ભાઈ, એ સનાતન ધર્મનો દેશ છે, અને એક વિશ્વાસથી બધું હાલતું હોય ને વિશ્વાસથી જ બધા માણસો હાલતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ જોડાયેલો હોય ને ત્યાં દખલગીરી કરતા હોય એવી વાત છે. કેમ કે ધર્મને ખોટો પાડવાની વાત છે ભાઈ, બરોબર. અત્યારે તમે જાહેર કરશો, વિડિયા બહાર પાડશો કે આ ખોટું છે ને આ આમ છે ને તેમ છે. ભગવાન જો ભાઈ શ્રદ્ધાની વાત હોય ને તો કોઈ પણ માણસને આપણે એમ નથી કહેતા કે ભૂવા હાચા કે ભૂવા ખોટા. આપણે એમ કેવી છે ભૂવા જે નામથી કરે છે દેવસ્થાનનું સાચું, જ્યાં માણસોના કામ થતા હોય તે માણસો જાય છે, બરોબર. અને બીજી વસ્તુ એ કે શ્રદ્ધાથી કામ થતું હોય, ભગવાન રૂબરૂપ કોઈને આવીને તાત્કાલિક કરી નથી દેતો. વિજ્ઞાન જાથાવાળા આમ પ્રમાણ માંગે, પ્રેમ તેમ પ્રમાણ માંગે, એમ પ્રમાણ ન મળી જાય ભાઈ. પણ તમારું ધારેલું કામ થઈ જતું હોય, બરોબર. વાત શ્રદ્ધાની છે, જે ડોક્ટર થી ન થયું હોય કે ક્યાંક તમે આ ભૂવાનું તમે જોતા હશો, આપણે સતુભાનું રહ્યું, સતુભાનું, બરોબર. સતુભાનું ન્યા રહ્યું, ડોક્ટરોને ના પાડી દીધી હોય કે સંતાન નહીં થાય, અને ન્યા જાય અને એમ જે ટાઈમ આપે એ ટાઈમે સંતાન, એ જ ટાઈમે સંતાનનો જન્મ થાય છે. એ શ્રદ્ધા નથી તો શું છે? એક આસ્થાનું કેન્દ્ર છે, એક ભગવતી નથી તો શું છે? ભગવાન નથી તો શું છે? પણ જયંત પંડ્યાનું કામ એવું છે કે જાણે એમ સનાતની વિરોધી હોય ને ભાઈ, એવું કામ છે એનું, બરોબર. એને અમુકનું ભલે સપોર્ટ ન કરે તો કાંઈ નહીં, પણ વિરોધ ન કરવો જોઈએ, મારું એટલું કહેવાનું, બરોબર. બીજા બધા ઘણા ધર્મો છે, બીજા ઘણા બધા ધર્મો છે, એ લોકોને ક્યાંય કોઈ વ્યક્તિને નથી નડતા. ખાલી સનાતન ધર્મને જ કેમ દેવી દેવતાઓની વાત આવે ત્યારે જ જયંત પંડ્યા કેમ તરત પડે છે? ભાઈ આમાં કાંઈ ન હોય. આ હું કોઈ ઉપર આરોપ ન નાખી શકું, પણ આ બધા પૈસા કમાવાના ધંધા છે, બરોબર. ત્યાં વાત થાય કે અહીંયા આમ હાલે છે, ક્યાંક પૈસાનો તોડે થતો હોય, ક્યાંક ઢોંગઈ હાલતા હોય, ધતિંગ હાલતા હોય, પણ બધા ઠેકાણે એ વસ્તુ ન હોય. પણ પંડ્યા સાહેબ નું શું છે ખબર? જ્યાં હપ્તા મળતા હોય ત્યાં પંડ્યા સાહેબ કાંઈ ન બોલે. આ ધાક રાખવાની વાત છે કે હપ્તા મળતા હોય ત્યાં પંડ્યા સાહેબ કાંઈ ન બોલે. આ બધું ઓલા કે ની ઘોડે પાછલા બાણે બધા આવું બધું હાલતું હોય છે ભાઈ. પણ સનાતન ધર્મમાં કોઈને આંગળી ઉઠાવવાનો સવાલ જયંત પંડ્યાને નથી, અને આનો જવાબ જનતાને દેવાનો છે. કોઈ પણ દેવી દેવતાઓને ખોટા જો પાડતા હોય તો જનતા એનો જવાબ દઈ શકે છે. કોઈ પણ પબ્લિક થતી હોય, કોઈ પણ વ્યક્તિ આવતા હોય, ત્યાં કોઈ એનો પરસો હોય ત્યારે એ પબ્લિક ભેગું થતું હોય, એમણે કોઈ નથી થતું ભાઈ, બરોબર. તો એનો જવાબ પબ્લિક ને દેવાનો હોય છે, ને ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના છે, એ તો આવવાના જ છે. એમાં ચેલેન્જ ફેંકવાની ક્યાં વાત છે? જયંત પંડ્યાને મારે આટલું કહેવાનું કે એમાં ચેલેન્જ ફેંકવાની ક્યાં વાત જ છે? તમારે જે પ્રશ્ન કરવો હોય અહીંયા રૂબરૂપ કરી લેજો. અને ઘણા વિડીયો એના નિલેશભાઈ આવતા હોય છે કે ઓલા પણ ભુવાને ધૂણતો બંધ કરાવી દીધો, ઓલા પણ ધૂણતો બંધ કરાવી દીધો. પણ ઈ તમે જ્યાં પણ તમે જાઓ, તમે કયો એમ કઈ માતાજી નવરી નથી બોલવા માંડે, પણ કોઈને વદાડ આપ્યો હોય, ટાઈમ આપ્યો હોય કે એટલા ટાઈમે તમારું કામ થઈ જાય, એટલા ટાઈમે એ માતાજી એનું કામ કરી દેતી હોય. બાકી તમે એમ જઈને પ્રશ્ન પૂછો કે આમ થઈ જાય તેમ થઈ જાય, એમ માતાજી કે કોઈ ભગવાન નવીરો નથી. અને તમારી જયંત પંડ્યાને કઈ તમારી એટલી ઓકાત નથી, તમે પૂછી શકો, બરોબર. પણ આ હે ને ભાઈ સનાતન નો કહેવાય. જયંત પંડ્યાને હું એમ નથી, હું એમ કહું છું કે હિન્દુ જ નથી. લ્યો, હિન્દુ હોય તો આ હિન્દુ વિરુદ્ધનું કામ જ ન કરે. આ બધું જે છે ને એક આપણી આસ્થાને ઠેસ પહોંચાડે છે ને. આપણી આસ્થા, આપણો ભગવાન, આપણો ઈષ્ટ અને આપણી કુળદેવી ખોટી છે ને એવું સાબિત કરવા માંગે છે. તમને શું લાગે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપી છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વીકારવી જોઈએ, અને વિજ્ઞાન જાતા વાળા તો ખોટા પડે તો ત્યાં ત્યાં તેને બંધ કરી દેવું જોઈએ? શું તમને લાગે છે કે ચેનલ સ્વીકારવી જોઈએ? 100% સ્વીકારવી જ જોઈએ ને.
પણ આમાં શું છે ભાઈ, આ બધું રાજકારણ હાલતું હોય નિલેશભાઈ, બરોબર, બધું રાજકારણ હાલતું હોય. ક્યારેક કોક ધીરેન્દ્ર શાસ્ત્રી સ્વીકારીએ લે, બરોબર, પણ ઉપરથી કોઈ રાજકારણી એમ કે આ નથી કરવાનું તો કદાચ ન સ્વીકારે, બાકી પરસા વગર તો કશું થતું નથી, બરોબર. એમની પાસે એના પરસા તો આખા ભારતમાં, ગુજરાતની વાત નથી, આખા ભારતમાં એને બતાડી દીધું છે, દેખાડી દીધું છે. આ રીતનું હોય છે. હવે આમની અંદર એક જાદુગર છે, એને એમ કહ્યું કે ભાઈ જગતા હરિયા પકડો, હું $101 આપું. અને આ જયંત પંડ્યાએ ખુલ્લેઆમ કહ્યું કે 1 કરોડ રૂપિયા આપું. હવે બાગેશ્વર બાબાને પૈસાની શું જરૂર છે? તેની પાસે પૈસા તો ભાઈ આવે છે, એ તો ખબર છે કે દાન પણ કરે છે, અને પોતે કંઈક ને કંઈક દવાખાનાઓ પણ પોતે બનાવે છે. હા, પણ આ લોકો જો ભાઈ, જેનું ઓલા દેવેશભાઈ નથી કહેતા, જેનું માર્કેટમાં હાલી ગયું હોય ને એનો વિરોધ થતો હોય, હા, yes. સમજ્યા તમે? એટલે કોઈ પણ માણસ આગળ વ્યા ગયો ને એને અટકાવવાનું, પોતાની નામસા કમાવા, પોતાનું નામ કમાવા માટે ઈ મોટા મોટા માણસોને ટાર્ગેટ કરતા હોય છે. વાત એ છે, ધીરેન્દ્ર શાસ્ત્રી નું નામ એટલે લીધું કે જયંત પંડ્યાને નામ ઊંચું કરવું છે. એનો વિરોધ થાય ને તો જયંત પંડ્યા થાય. બિલકુલ એવું જ લાગે. અને જાદુગરે ઠેકીને આવ્યો હતો, જાદુગર ને પેલા કોઈ નહીં ઓળખતું હોય, પણ આમાં જાદુગર ની નામ વાત આવી એટલે જાદુગર જાદુગરે ચેલેન્જ આપી, બરોબર. તો જાદુગર ને મારે એટલું કહેવાનું, તું ચેલેન્જ આપ તો તું દુનિયાને આખું ગુમરાહ કરસ, જાદુ બતાવીને પોતાના, બરોબર. એટલે બધા નું લઈને બેઠા હોય, પોતાનો ધર્મ લઈને બેઠા હોય, પોતાની આસ્થા લઈને બેઠા હોય, અને આ દુનિયામાં કોઈ ભગવાન જોયો નથી, બધાનું આસ્થાથી કામ થતું હોય છે ભાઈ. જયંત પંડ્યાનું કામ છે આસ્થા તોડવાની અને લોકોના ભગવાન પ્રત્યે જે વિશ્વાસ હોય ને એ તોડવું, એવું તમને લાગે? 100%. ઈ હું એમ કઉ છું, હિન્દુ હોય જ ન શકે ભાઈ. હિન્દુ હોય ને તો કદાચ ખબર હોય કે આ જગ્યાએ કામ નથી થતું, કે ખોટું છે, તોય જ્યાં મૂર્તિ પડી હોય ને એને પગે લાગીને માણસ નીકળી જાય કે ભાઈ માણસ ખોટો છે, પણ એમાં જે મૂર્તિ જે બેઠી એમાં આસ્થા ખોટી નથી. આ હિન્દુનો એક પુરાવો છે, બરોબર. પણ આ બધો વિરોધી વ્યક્તિ છે ભાઈ, એનું કઈ મગજ મેટ માણસ છે, એનું મગજ નથી એવું કહી શકો તમે, સમજ્યા તમે? બિલકુલ. શું લાગે છે કે 4, 5, 6, 7 તારીખે જે પણ થવાનું છે, ક્યાંક ને ક્યાંક જયંત પંડ્યા આવશે અને આ બધું જે પણ પર્દાફાશ હોય કે પછી પોતે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાતા છોડી દેશે. જો તે હારી જશે તો તે ખોવાઈ જશે. કા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જે પણ આવશે ક્યાંક ને ક્યાંક જોઈ જેવું થવાનું, બરોબર. આવી મોટી મોટી જગ્યાએ ક્યાંય નહીં દેખાય, કેમ કે એની જ્યાં ખીલી ખૂતે એમ હોય ને ત્યાં ખીલી ખોતાડવાની વાત છે. કોઈ નાનો ભૂવો હોય, માતાજીનું ગામડું હોય, અહીંયા માતાજીનું કામ કરતો, માતાજીના નામથી હાલતો. હું તો એમ કહી કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે આસ્થાને ઠેસ પહોંચાડી છે ને ભાઈ, એનું પરિણામ એને ભોગવવું પડશે. એટલે અત્યારની જનરેશન પ્રમાણે હું તમને કહું જયેશભાઈ, કે જનરેશન એવી થઈ ગઈ છે, આસ્થા તરફ માણસો ઓછા છે. અને આસ્થા તરફ માણસો, તમે સોશિયલ મીડિયામાં કોઈ માતાજીના માંડવા જોતા હો કે આ બધું જોયા પછી થોડાક આસ્થા તરફ માણસો વળી રહ્યા છે, બરોબર. તો આસ્થા તરફ થોડાક માણસો વળી રહ્યા છે ને તો અટાણે જયંત પંડ્યા એવું કામ કરી રહ્યા છે કે લોકોને આસ્થા તોડી રહ્યા છે. આવનારી પેઢીને ખબર પડવી જોઈએ કે આ માતાજી કોણ કહેવાય, આપણો પિતૃ કોણ કહેવાય, આપણો હુરો કોણ કહેવાય, આ ખબર હોવી જોઈએ. પણ જયંત પંડ્યા એમ કે છે કે એવું કઈ હોતું જ નથી, દેશમાંથી નાબૂદ કરવા માંગે છે. મેનો મતલબ એ થાય. એટલે ભાઈ તમે જયંત પંડ્યા મારે એટલું કહેવું, તમે ઉજ્જૈનમાં જાઓ હોય ને તો તમારે 6 થી 7 થાય છે. તો કાંઈ વાંધો નહીં દિલીપભાઈ ખાચર પાસેથી આપણે જે પણ જાણકારી મેળવી, ક્યાંક ને ક્યાંક હિન્દુ લોકો તો દિલથી ખુશ થશે કે ભાઈ આપણા લોકો આપણા સપોર્ટમાં અત્યારે પણ બેઠા છે. તો ક્યાંક ને ક્યાંક વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો, ફોલો કરી નાખજો.